સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશયઃ. ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે નંદકુંવર મૂર્છિત થઈને પડ્યા હતા અને અલગ અલગ અજમાયશ શરૂ કરી દીધી હતી. પરંતુ કેમેય કરીને નંદ દુલારો ભાનમાં ન આવ્યો તો ન જ આવ્યો. હે દેવીઓ, આપ તો જાણો જ છો કે જે ખરેખર બેભાન હોય તેને તો કોઈ રીતે ભાનમાં લાવી શકાય, પરંતુ જે સંપૂર્ણ ભાનમાં જ હોય અને જગ નિંદા સામે જંગે ચડવા જાણી જોઈને બેભાન થવાની લીલા આચરી હોય તેવા નટખટ નંદકુંવર તો કોઈ લાખ ઉપાય કરે તો પણ જ્યારે ભાનમાં આવવું હોય ત્યારે જ આવે ને. ફરી જોઈએ. નારદજી કહે છે, હે દેવીઓ, આપ તો જાણો જ છો કે જે ખરેખર બેભાન હોય તેને તો કોઈને કોઈ રીતે ભાનમાં લાવી શકાય, પરંતુ જે જાણી જોઈને જગ નિંદા સામે જંગે ચડવા માટે આ લીલા આચરી હોય તેવા નટખટ નંદકુંવર તો કોઈ લાખ ઉપાય કરે પણ એમને જ્યારે ભાનમાં આવવું હોય ત્યારે જ આવે ને. બેહોશીની આ લીલા ખૂબ લાંબી ચાલી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બધાયના જીવ પડીકે બંધાતા ગયા. કોઈ કહેતા કોઈ નુસ્ખો, યુક્તિ કે દવા કારગર ન નીવડી. યશોદા મૈયાનું કલ્પાંત તો જોયું જતું ન હતું. શ્રી કૃષ્ણના બાળ સખા અને ખુદ બલરામ પણ હવે તો ડૂસકે ચડ્યા હતા અને શ્રી કૃષ્ણ પર અત્યંત અનુરાગ ધરાવતી ગોપ કન્યાઓ અને ગોપ સુંદરીઓ હિબકા ભરી રહી હતી. આ બાજુ નંદ બાબાની ધીરજ હવે ખૂટવા માંડી હતી. તેઓ લાલાની નાડી પોતાની હાથમાં પકડીને અધ્ધર શ્વાસે બેઠા હતા. લાલાની નાડી ધીરે ધીરે મંદ પડતી જતી હતી. અને છાતી ધમણની જેમ હાંફતી હતી. નંદ બાબા કાકલુદી ભર્યા સ્વરે આસપાસ ટોળે વળીને ઊભેલા ગોપ યુવાનોને કહી રહ્યા હતા, જાઓ, કોઈ દોડો, શોધી લાવો કોઈ સાધુ મહાત્મા સંત ફકીરને, વૈદ હકીમ કિમિયાગરને. એ જે માંગશે તે હું ઇનામ આપીશ. મારી બધી ગાયો, મારી તમામ સંપત્તિ તેને આપી દઈશ. કોઈ મારા કનૈયાને સાજો કરો, કોઈ મારા કનૈયાને સાજો કરો. અને એમની આ વેદનાભરી ઘોષણા સાંભળીને કંઈક ગોપ યુવાનો મારતે ઘોડે આવા કોઈ સિદ્ધ પુરુષની શોધમાં ચારે દિશામાં ઉપડી ગયા. પરંતુ જે ગયા એમાંનું કોઈ પાછું આવતું ન હતું અને આ તરફ લાલાએ પોતાની દિવ્ય લીલાને ચરમ સીમાએ પહોંચાડવા મરણ ઘરેડો બોલાવવાનો પણ શરૂ કરી દીધો હતો, જેને પરિણામે ચારે બાજુ રોકડ થઈ ગઈ હતી. ફરી જોઈએ. અને આ તરફ લાલાએ તો પોતાની આ દિવ્ય લીલાને
ચરમસીમાએ પહોંચાડવા માટે મરણ ઘરેડો બોલાવવાનો પણ શરૂ કરી દીધો હતો, જેને પરિણામે ચારે બાજુ રોકડ શરૂ થઈ રહી હતી. એવામાં એક ગોપી દોડતી ત્યાં આવી અને નંદ બાબાને કહેવા લાગી, બાબા બાબા, યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે હમણાં જ હું એક નવજુવાન સંન્યાસીને જોઈને આવી છું. આહા, શું એમના લલાટનું તેજ છે ને શી ભવ્ય છે તેમની દેહાકૃતિ! જાણે સાક્ષાત ધન્વંતરી જ જોઈ લો. એમને તેડવા મોકલો. મને લાગે છે કે તેઓ જરૂર કાંઈક ચમત્કાર કરશે. અને આટલું સાંભળ્યું નથી કે નંદરાયને પૂછવાય રહ્યા વિના 8-10 ગોપકુંવર દોડ્યા યમુના તટે અને ખૂબ સન્માનપૂર્વક પેલા નવજુવાન સંન્યાસીને નંદરાયની ડેલીએ તેડી લાવ્યા. કાનુડાને ઘેરીને બેઠેલા સ્વજનો ઉઠીને આગા ખસ્યા અને લાલાના મુખારવિંદ પર નજર ઢાળીને બેઠેલા યશોદામાએ આજીજી ભરી નજર ઉઠાવીને પેલા આગંતુકની સામે જોયું અને એમના આંખો આશ્ચર્યથી એકદમ પહોળી થઈ ગઈ. અરે, આ સંન્યાસીનું મુખારવિંદ તો બિલકુલ મારા કનૈયાને મળતું જ આવે છે. એકદમ ભાવાવેશમાં આવી જતા યશોદા મૈયાથી સહસા બોલાઈ જવાયું, બેટા કનૈયા! પણ બીજી જ ક્ષણે પોતાની જાતને સંભાળી લઈને જાણે ઢોલિયામાં સૂતેલા લાલાને ન કહેતા હોય તેમ બોલ્યા, બેટા કનૈયા, જો તો ખરો કોણ આવ્યું છે? સાક્ષાત ભગવાન જ આવ્યા છે. પછી પેલા સંન્યાસીની સામે જોઈને કહેવા લાગ્યા, પ્રભુ મહારાજ, મારો પ્રાણ ત્યજી રહ્યો છે. યશોદાજી પેલા સંન્યાસીની સામે જોઈને શું કહેવા લાગ્યા કે મારો પ્રાણ ત્યજી રહ્યો છે. દેવ, જલ્દી કરો, તેને સાજો કરો. આપે જે દક્ષિણા માંગશો તે હું આપીશ, પણ એકવાર મારા લાલાને ભાનમાં લાવો, તેને બચાવી લો. 2 પ્રહર વીતી ગયા પણ હજી એની મૂર્છા વળતી નથી. દયા કરો દીનાનાથ. કહેતા કહેતા ઘેલી યશોદા મૈયાએ સંન્યાસી આગળ ખોળો પાથર્યો. હે દેવીઓ, આજ દિન સુધી કોઈને ખબર નથી પડી કે નવજુવાન સંન્યાસી રૂપે કોણ આવ્યું હતું, પરંતુ આજે હવે તમને કહેવામાં મને જરા પણ વાંધો નથી. આ નારદજી શ્રી કૃષ્ણની અષ્ટપટરાણીઓને કહી રહ્યા છે કે હે દેવીઓ, આજ દિન સુધી કોઈને ખબર નથી કે નવજુવાન સંન્યાસી રૂપે કોણ આવ્યું હતું, પરંતુ આજે હવે તમને કહેવામાં મને જરા પણ વાંધો નથી કે સંન્યાસી રૂપે ખુદ મને જ ભગવાન નારાયણે વ્રજમાં જવાનો આદેશ આપ્યો હતો. કે સંન્યાસી રૂપે ખુદ મને જ એટલે કે ભગવાને નારદજીને જ વ્રજમાં જવાનો આદેશ આપ્યો હતો. અને લોકો આશ્ચર્યમાં ડૂબી જાય એટલા માટે દેહાકૃતિ પણ તેઓએ યુવાન શ્રી કૃષ્ણ કનૈયાના જેવી જ બનાવી દઈને મને ભગવાનની આ દિવ્ય લીલા ફળીભૂત કેમ કરવી એના સર્વે પાઠ ભણાવીને ત્યાં મોકલ્યો હતો. શ્રી કૃષ્ણની 8 રાણીઓ તો આટલું સાંભળ્યા બાદ શ્રી નારદજી પ્રત્યે એવી પ્રભાવિત અને આભારવશ થઈ ગઈ કે જાણે પોતાના સ્વામીના અત્યંત પ્રીતિપાત્ર આ ભક્ત શિરોમણી માટે અમે શું કરીએ અને શું ના કરીએ. પરંતુ નારદજી તો આવી બધી ઔપચારિકતાથી સદાય પર હતા. તેમની તો એકમાત્ર ઈચ્છા એટલી જ હતી કે મારા પ્રભુએ સોંપેલું કાર્ય સર્વોત્તમ રીતે પરિપૂર્ણ કરી બતાવવું. તેથી તેઓ હવે આગળની કથા કહેવામાં જરા પણ વિલંબ કરવા નહોતા માંગતા. હે દેવીઓ, યશોદામાએ મારી આગળ આમ ખોળો પાથર્યો તે જોઈને મને મનમાં શરમ આવી ગઈ, પરંતુ જે ભૂમિકા મને સોંપવામાં આવી હતી તે સાંગોપાંગ પાર પાડવા માટે લાગણી પર સંયમ અનિવાર્ય હતો. એમ સમજીને મેં સંન્યાસી રૂપે પ્રથમ તો લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણને મનોમન પ્રણામ કરી લીધા. પછી પૂર્ણ સ્વસ્થતાથી ઢોલિયા ઉપર એમની બાજુમાં બેસી જઈને સૌ કોઈ સાંભળે એ રીતે ઉચ્ચ સ્વરે કહ્યું,
ફરી જોઈએ. પછી નારદજીએ સંન્યાસી રૂપે પ્રથમ તો લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણને મનોમન પ્રણામ કર્યા અને પછી પૂર્ણ સ્વસ્થતાથી ઢોલિયા ઉપર તેમની બાજુમાં બેસી જઈને સૌ કોઈ સાંભળે એ રીતે ઉચ્ચ સ્વરે કહ્યું, માતા, હું કોઈ દક્ષિણા કે ઇનામની આશાએ અહીંયા નથી આવ્યો. હું તો મારું ઔષધિ જ્ઞાન સમર્પિત કરવા અને મારી જ્યોતિષ વિદ્યાનો સાક્ષાત્કાર કરાવવા અહીં આવ્યો છું. હવે આપ ઊભા થઈ જાઓ અને આપના લાલાનું માથું મને મારા ખોળામાં લઈ લેવા દો. અને પછી પ્રભુ શ્યામ સુંદરનું માથું મારા ખોળામાં લીધા બાદ મેં એમની નાડી, હસ્તરેખા, લલાટ ચિહ્નો, કાનની બુટ્ટી વગેરે એટલા ઝીણવટથી અને ધારીને અવલોકવા માંડ્યા કે લોકોને સાચે એમ જ થઈ ગયું કે હું મહાન જ્યોતિષી અને વૈદ્યરાજ જ છું. પછી ખૂબ વ્યથિત અને ચિંતિત નંદરાય સામે જોઈને મેં કહ્યું, હે સજ્જન, આપના લાલાને હવે કાંઈ નહીં થાય. જે થવાનું હતું તે થઈ ગયું. હવે ધીરજ રાખો, હું હમણાં જ તેને ભાનમાં લાવી દઉં છું. પણ હા, એ માટેની વિધિ કરવા હું જે વસ્તુઓ માંગું અને જેમ કરવાનું કહું તેમ તમારે લાવવા કરવાનું રહેશે. બોલો, કબૂલ છે? નારદજીએ શું કહ્યું કે લાલાને હવે કંઈ નહીં થાય. જે થવાનું હતું તે થઈ ગયું. હવે તમે ધીરજ રાખો, હું હમણાં તેને ભાનમાં લાવી દઉં છું. પણ આ માટેની વિધિ કરવા માટે હું જે વસ્તુઓ માંગું અને જેમ કરવાનું કહું તેમ તમારે લાવવા કરવાનું રહેશે. બોલો, કબૂલ છે? કોણ ના પાડી શકે? ત્યાં ઊભેલા બધા એક સામટા બોલી ઉઠ્યા, આજ્ઞા કરો વૈદ્યરાજ, આપ જેમ કહેશો તેમ કરવા અને આપ જે મંગાવશો તે લાવવા અમે તૈયાર છીએ. નારદજી આગળ કાંઈ પણ બોલે તે પહેલાં તો સત્યભામા નિવાસની મુખ્ય સેવિકા એકદમ દ્વારમાં આવી અને અંદર આવવાની આજ્ઞા માંગી રહી હતી. કચવાતે મને સત્યભામાએ આજ્ઞા આપી એટલે અંદર આવી પ્રણામ કરીને તે બોલી, સ્વામીનાથ અને દાઉજી મહારાજને લઈને દારૂકનો રથ હમણાં જ અહીંથી માતેશ્વરીના મહેલ બની જવા રવાના થયો. જતાં જતાં દારૂક જોડે પ્રભુએ આપ સૌને કહેવડાયું છે કે જમાઈ રાજ અર્જુનજીને લઈને ઉદ્ધવજી પધાર્યા છે. પ્રભુએ શું કહેવડાયું છે કે જમાઈ રાજ અર્જુનને લઈને ઉદ્ધવજી પધાર્યા છે અને તેમને મળવા પ્રભુ માતેશ્વરીના મહેલે જઈ રહ્યા છે. થઈ રહ્યું રંગમાં ભંગ પડવા જેવું અન્ય સૌને લાગ્યું, પરંતુ પટરાણી રૂકમણીજી પ્રભુનો સંકેત સમજી ગયા. બધાને શું લાગ્યું કે આ રંગમાં ભંગ પડ્યો એવું અન્ય સૌને લાગ્યું, પરંતુ પટરાણી રૂકમણી પ્રભુનો સંકેત સમજી ગયા. તેમણે તરત જ કહ્યું, આપણે સૌએ હવે જરા પણ વિલંબ કર્યા વિના માતેશ્વરીના મહેલે પહોંચી જવું જોઈએ. જેમને નારદજીની કથામાં અત્યંત રસ પડ્યો હતો તે સત્યા અને લક્ષ્મણાથી સ્વાભાવિક બોલાઈ જવાયું, પણ દીદી, આ કથા પ્રસંગ અધૂરી રહી જશે. આ ઘટના એનું શું? વાત સાચી તો હતી, પણ હવે થાય શું? સૌએ નારદજી સામે આશાભરી મીટ માંડી. નારદજીને થયું કે આ પ્રસંગ તો પૂરો કરવો જ રહ્યો, પણ અત્યારે નહીં, હવે રાત્રે. એમણે ઉઠતા કહ્યું, તમે ચિંતા ન કરશો, હમણાં તમે સૌ ત્યાં જાઓ. હું પણ અતિથિ ગૃહે જઈને થોડો સ્વસ્થ થાઉં. મને લાગે છે કે આજે રાત્રે ભગવાનના શયન કક્ષમાં તો કૌંતેય અર્જુનજી અને ઉદ્ધવજી સાથે પ્રભુ મોડે સુધી ચર્ચા વિચારણા અને વાર્તાલાપ કરશે, જેમાં આપણી કોઈની હાજરી અનિવાર્ય નથી. તો એમ કરીએ કે રાત્રિનો બીજો પ્રહર શરૂ થાય એ પહેલાં ફરી આપણે સૌ દેવી સત્યભામાના મહેલે ભેગા થઈશું. આપ સૌ સમયસર પધારશો તો મને ખાતરી જ છે કે રાત્રિનો બીજો પ્રહર પૂરો થાય ત્યાં સુધીમાં તો મારે જે કહેવાનું છે તે પૂરું થઈ જશે. બોલો, કેમ લાગે છે? સૌ રાજી થઈ ગયા. રૂકમણીએ કહ્યું, હું પ્રભુની અનુજ્ઞા પણ મેળવી લઈશ અને એમની સંમતિ મળી જશે પછી તો આપણને
વચ્ચે કશી જ ખલેલ નહીં પહોંચે. આપણે પહેલાં ત્યાં જઈ આવીએ અને પછી સંધ્યા આરતી અને સેવા પૂજા બાદ રાત્રિ ભોજન આદિથી પરવારીને સૌ ઝડપથી અહીંયા આવી જઈએ. પધારો મુનિવર, હું આપને અતિથિ ગૃહે પહોંચાડી આવું. ત્યાં સુધીમાં આ સૌ પણ તૈયાર થઈને મારા નિવાસ સ્થાને ત્યાં આવી જશે. આંખના ઈશારે સૌની રજા લઈને પટરાણી અત્યંત પ્રસન્ન ચિત્તે દેવર્ષિ નારદજી સાથે કૃષ્ણ ભવન તરફ જવા રવાના થયા. અહીંયા પ્રકરણ 12મું સમાપ્ત થયું. નારદજી ગદગદ થયા, હૃદયાનંદ અમાપ, શ્રી રાધા દર્શન મિલન સુલભ આપોઆપ. ઋષિગણ જેને પામવા જપે અહર્નિશ જાપ, તે હરિ પોળ્યા અંકમાં ભક્તિ પુણ્ય પ્રતાપ. નારદજી ગદગદ થયા, હૃદયાનંદ અમાપ, શ્રી રાધા દર્શન મિલન સુલભ આપો આપ. ઋષિગણ જેને પામવા જપે અહર્નિશ જાપ, ઋષિગણ જેને પામવા જપે અહર્નિશ જાપ, તે હરિ પોળ્યા અંકમાં ભક્તિ પુણ્ય પ્રતાપ. હવે છે પ્રકરણ 13મું, સતીત્વ પાવિત્રની અગ્નિ પરીક્ષા. સતીત્વ પાવિત્રની અગ્નિ પરીક્ષા. મહાભારતના યુદ્ધ પશ્ચાત પહેલી જ વાર નિજ સ્વસુર ગૃહે પધારેલા જમાઈ રાજા ધનંજય એટલે અર્જુન ના મુખારવિંદ ઉપર વિજયના આનંદ કરતા શોક મિશ્રિત ગ્લાનિના ભાવ સ્પષ્ટ વર્તાતા હતા. અર્જુનના મુખારવિંદ પર વિજયના આનંદ કરતા શોક મિશ્રિત ગ્લાનિના ભાવ સ્પષ્ટ વર્તાતા હતા. વર્ષોના વહાણા વાઈ ગયા તો પણ હજી આટલો વિષાદ કેમ? એવું પૂછવાની કોઈનામાં પણ હિંમત ન હતી, કેમ કે સૌ જાણતા હતા કે આ ગ્લાનિ અને વિષાદ પાછળ એકના એક લાડકવાયા પુત્ર અભિમન્યુની વીરગતિનો રૂઝાવા આવેલો ઘા. સૌ જાણતા હતા કે આ વિષાદના પાછળ એકના એક પુત્ર અભિમન્યુની વીરગતિનો રૂઝાવા આવેલો ઘા એના માતૃપક્ષના સ્વજનો વચ્ચે આવીને બેસવાથી પુનઃ તાજો થયો હતો. હસ્તિનાપુરે તો ઘણા બધા સ્વજનો એક સામટા ગુમાવ્યા હતા, એટલે ત્યાં તો કોને કોને યાદ કરવા ને કોને ન કરવા તેની દ્વિધામાં જ કિંકર્તવ્ય મૂળ થઈ જવાતું હતું. પરંતુ દ્વારિકાએ તો કેવળ એકમાત્ર ભાણેજ અભિમન્યુ જ આ યુદ્ધમાં ગુમાવ્યો હતો. એટલે સુભદ્રા અર્જુનને આજે સજોડે ઉપસ્થિત જોઈને સૌભદ્રેયની યાદ આવ્યા વિના રહે ખરી? આખરે શ્યામ સુંદરના સ્વજનો માનવ દેહધારી તો હતા જ ને. હવે તો જે કેવળ ભૂતકાળ જ બની ગયેલ હતી તે કુરુક્ષેત્રના રણ સંગ્રામની દુઃખદ સ્મૃતિઓ આ સ્વજનોને એટલી નહોતી સાંપડતી જેટલો સંતાપતો હતો સતી ગાંધારીએ યાદવેન્દ્ર શ્રી કૃષ્ણને આપેલો પેલો શ્રાપ. અને તેથી ભવિષ્યમાં આવી પડનારી વિનાશકારી આપત્તિઓના ઓળા અત્યારથી જ પોતાના વડીલોના મુખારવિંદોને મ્લાન કરતા હતા. તે યોગેશ્વર શ્રી કૃષ્ણથી સહન થતું ન હતું. એમની તો જીવન ફિલોસોફી એ જ હતી કે ભૂતકાળ તો અતીતની ઊંડી ગર્તામાં ઢબુરાઈ ગયો, તેને યાદ કરીએ શો ફાયદો? ભવિષ્યકાળ તો હજી ક્ષિતિજની પેલે પાર છે, એની ચિંતામાં રાત દિવસ જીવ બાળવાથી શો લાભ? ભૂત અને ભવિષ્યની વચ્ચે જે વર્તમાન કાળ તમારી સમક્ષ મોજૂદ છે એની ક્ષણે ક્ષણનો એવો સદુપયોગ કરો અને એને એવી પ્રસન્નતાથી માણો કે ખુદ કાળ પણ પોતાની ગતિ થંભાવીને તમને
અહોભાવથી જોયા કરે. વાહ. ફરી જોઈએ. ભૂતકાળ. ભૂત અને ભવિષ્યની વચ્ચે જે વર્તમાન કાળ તમારી સમક્ષ મોજૂદ છે એની ક્ષણે ક્ષણનો એવો સદુપયોગ કરો અને એને એવી પ્રસન્નતાથી માણો કે ખુદ કાળ પણ પોતાની ગતિ થંભાવીને તમને અહોભાવથી જોયા કરે. અને એટલે તો અંતર્યામી ઋષિકેશે સ્વજનોનું મન બહેલાવવા વ્રજભૂમિની બાળલીલાઓની સુખદ સ્મૃતિઓથી દ્વારિકાના રાજમહેલનું ગમગીન વાતાવરણ પ્રફુલ્લિત કરવા નારદજીને નિમિત્ત બનાવીને એ દિવ્ય કથાઓના કથન શ્રવણની આખી યોજના સાકારિત કરી હતી. અને એટલે જ તો અંતર્યામી ઋષિકેશે સ્વજનોનું મન બહેલાવવા માટે વ્રજભૂમિની બાળલીલાઓની સુખદ સ્મૃતિઓથી દ્વારિકાના રાજમહેલનું ગમગીન વાતાવરણ પ્રફુલ્લિત કરવા નારદજીને નિમિત્ત બનાવીને એ દિવ્ય કથાના કથન શ્રવણની આખી યોજના સાકારિત કરી હતી. સૌ સ્વજનોની વચ્ચે વીંટળાઈને બિરાજેલા સ્થિત પ્રજ્ઞ શ્રી કૃષ્ણ પોતાના સખા પાર્થને બારીકાઈથી અવલોકી રહ્યા હતા. અને તેથી જેવી કેશવ અર્જુનની નજરો સામે ટકરાઈ કે તરત કૌંતેયને ખ્યાલ આવી ગયો કે કુરુક્ષેત્રની રણભૂમિ પર પોતાને ગીતાનું અણમોલ જ્ઞાન આપનાર પ્રભુ શ્રી કૃષ્ણ અંતરથી એવું ઈચ્છી રહ્યા છે કે પોતે એ જ્ઞાનને જીવનમાં ઉતાર્યું છે એની પ્રતીતિ આ આખરી મુલાકાતમાં તો પાર્થ સૌ કોઈને કરાવી દે. ફરી જોઈએ. કેશવ અર્જુનની નજરો સામે ટકરાઈ એટલે અર્જુનને ખ્યાલ આવી ગયો કે શ્રી કૃષ્ણ પ્રભુ શું ઈચ્છતા હતા. તે ઈચ્છતા હતા કે શ્રી કૃષ્ણે જે કુરુક્ષેત્રની રણભૂમિ પર પોતાને એટલે અર્જુનને જે ગીતાનું અણમોલ જ્ઞાન આપ્યું હતું તે પોતે એ જ્ઞાનને જીવનમાં ઉતાર્યું છે તેની પ્રતીતિ આ આખરી મુલાકાતમાં અર્જુન સૌને કરાવી દે. અને તે જ ક્ષણે પૂર્વ સ્વસ્થતા ધારણ કરીને પાંડુપુત્ર અર્જુને સૌને હસ્તિનાપુર નરેશ મહારાજ યુધિષ્ઠિર દ્વારા આયોજિત શાશ્વત શાંતિ મહાયજ્ઞની વિગતો કહેવાનો આરંભ કર્યો. શ્રી કૃષ્ણને એ ગમ્યું. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.